જોઈએ. એના સિવાય માણસ ગમે એટલા ધમ પછાડા કરે, ગમે એટલા સાધનો પ્રાપ્ત કરે, ગમે એટલું એજ્યુકેશન પ્રાપ્ત કરે, ગમે ત્યાં જાય, ગમે તે રીતે રહે, એના અંતરમાં શાંતિ થશે નહીં. એનો તો ઉપાય એક જ છે કે અંદરનું ડેવલપમેન્ટ. આ દિવાળી આપણને એ ઉપદેશ આપે છે. નવા વર્ષના સૌને જય સ્વામિનારાયણ. ભગવાનની એવી સેવા કરવાનો અને ભગવાનના આવા ગુણ ગાવાનો આપણને વિશેષની વિશેષ યોગ થતો રહે. વળી મહારાજ આપણા સૌ પર એવી દ્રષ્ટિ કરે કે બધા હરિભક્તોના એવા દેશકાળ પણ સારા રહે, દરેકના નોકરી ધંધામાં એ પણ ખૂબ સારી સાનુકૂળતા થાય, દરેકની જે કંઈ મુશ્કેલીઓ હોય એ પણ મહારાજ સ્વામી બધી દૂર કરે અને વિશેષ સારી રીતે ભક્તિ કરી અને આપણે પ્રગટ ભગવાનના આવા અખંડધારક સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. એમની કૃપાથી આપણને આવા બધા સાનુકૂળ સંજોગો એ પ્રાપ્ત થાય છે. તો એમની આપણા સૌ પર એવી અખંડ દ્રષ્ટિ રહે, આપણને સૌને દરેકને તને મને ધને સર્વ પ્રકારે સુખ્યા કરે, બધાના સંકલ્પો મહારાજ સ્વામી નવા વર્ષમાં પૂર્ણ કરે અને બધા વિશેષને વિશેષ ભગવાનની ભક્તિ કરી પોતાના જીવનને સાર્થક કરે એવી મહારાજ સ્વામીને પ્રાર્થના. કનક થાળમાં ભર્યા રે તળિયા ગળિયા તાજા તાતા, કનક થાળમાં ભર્યા રે આરોગો મારા નાથ અલૌકિક, આરોગો મારા નાથ અલૌકિક, દૂધ અદાગે ભર્યા રે જમો જમો ને મારા જીવન જુગતે ભોજન